હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હવે હાઈ તમારી ઠામ હદરી ગઈ હે, વરસાદ આવી ગયો હરામ હારો જો. ભાઈ કાયમી રાહ જોઈને બેસતા કે આવી જાવ ને કાલે આવે વરસાદ, તો આવ્યો નહીં. પાઈ લીધું પછી વરસાદ આવ્યો. તો ભાઈ ભગવાનના હાથમાં હે બધું. ભગવાનને ખબર હે કે ભાઈ માંડવીને કંઈ વરસાદની જરૂર છે, એ પ્રમાણે જ મોકલે ને. આપણા હાથમાં તો કંઈ છે નહીં. આપણે ભલીને વાટ જોયા કરીએ કે અટાણ આવે ને આગળ આવે ને કાલ આવે ને હાયલા કરે. બીજું શું થાય ભાઈ, હારા હાટું જ થાય છે. હવે બધાને હાઈ તમારી ઠામ હદરી ગઈ ભાઈ, વરસાદ સરખો આવી ગયો ને. કોઈને પાવા પૂરતું છે નહીં. જીનને પાઈ લીધું હતું એને કંઈ વાંધો નથી, જીનને નથી પાયું એને પવાઈ ગયું. વરસાદ હારામાં હારો આવી ગયો એટલે હા નહીં મજા આવી ગઈ. જોઈએ માંદણા મારા એમાં બગલા આયરી રમત કરે. ફ્રીજની બારી પડી ગઈ ભાઈ આપણી. હા અહીં પાડી જો અહીં. કેમ પાડી નાખી? પાણી પીવું તારે ફ્રીજમાંથી? હા ટાઢું પાણી પીવું? હે બંધ કરી દે હાલ. જવાનું હે ભાઈ અત્યારે ભીનીમાં અહીં જવાનું. વેકરો જો આવો વેકરામાં જ જવાનું હે. આપણે ભાઈ હાઈ ટમાટમનું બધું ખાઈ તો હવે આપણા દેવને બધું ખવડાવવું પડે ને. રાઉન્ડ 2 ભાઈ આપણો વેકરો પાર કર્યો તો ખરાબ પગ નહીં હાલે. કેટલા સુધી પલટી ગયા જો છે ભાઈ અમારા ભીનીમાનું મંદિર. એની માંડવી જો હલો. સંપલ હાથમાં લઈને જવાના હે ભાઈ. જવું તો સંપલ ને હાલ હબા ઉપર આવી ગયું. તો ભાઈ આપણે એવડો વેકરો પાર કરવાનો હે. વેકરો પાર કરીને ભાઈ આવી ગયા સોરાઈ માના મંદિરે. જો આ છે સોરાઈ માતાજીનું મંદિર. ભાઈ કાલ રાતની સગવડ કરી લીધી છે, કેમ કે રાતે વરસાદ ચાલુ થયો ને એટલે કે સવારમાં તો હવે પાણી વારવાનું છે નહીં, કંઈ કામકાજ છે નહીં, એટલે રાતે ઉઘરાણી કરી લીધી છે પૈસાની. સવારે બેસી ગયા છે પત્તા લઈને. અટાણે તો ગામમાં બહારો બોલતો હોય ભાઈ. આપણે ભાઈ કંઈ રમવામાં કંઈ ઇન્ટરેસ્ટ છે નહીં, એટલે કંઈ જવા પૂરતું છે નહીં. આપણી ઘેર જ આઈટમ કાઢવાની છે. ઘરે બેસીને ખાઈ પીને મોજ મજા કરીએ. બીજું હું નેટ છે તો ઉપયોગ કરીએ થોડોક. જોઈએ યુટ્યુબને ક્યાંકથી એક સારું એવું ફિલ્મ ગોતીને ચાલુ કરીએ. બીજું શું હોય. The next morning. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આમાં ભાઈ ઉઠા ભેગો સીધો ખડની ભારી લેવા મોકલી દીધો યાર. આપણે આઈટમ હોય કે આઈટમ હોય, ભીહુને તો ભૂખી રખાતી નથી એટલે જાય ખડની ભારી લઈ આવીએ. બીજું આમાં જો એક તો ગારો હતી, સંપલ નથી પહેરાતા.
લહરીને મરી જાય એમાં. તમને એક વસ્તુ બતાવું. હમણાં આપણે થોડાક દી પહેલાં આવ્યા હતા ને, તો આ હેઠો જોઈ લો કેવડો હતો, આખો સાફ કરી નાખ્યો. એ આપણા નીલુભાઈ ભાઈ મૂકે નહીં બાપ, ગમે એટલું હોય ને વાટી જ નાખવું, પછી શું હે આમાં જવું છે. એક તો પાયેલું એમાં માથે વરસાદ થઈ ગયો, લહરીને મરવાના હે ભાઈ. પેટામાં હલાય એમ નથી, કાંટા છે બપ નીકળે, સંપત છે નહીં. આપણે ભાઈ નીલુભાઈ આ હેઠો તો પૂરો કરી દીધો. હવે આ હેઠામાં જો આ હેઠો અડધે સુધી તો પુગાડી દીધો. બે બારી કમ્પ્લીટ ભરાઈ ગઈ. હવે ભાગ્ય ઘેરે. હાલો તો ભાઈ હવે અત્યારે આપણે જવાનું છે ગામમાં આઈટમની શોપિંગ કરવા. આઈટમની શોપિંગ શું છે એ તમને ગામમાં જઈને બતાવું. વરસાદ ભાઈ ધીમો આવે હે, ફૂલ આવે હે, જો તમને બતાવું. દેખાય પાણીમાં એવું છે ને. આપણે જવાનું છે ભાઈ અત્યારે ગામમાં આઈટમની શોપિંગ કરવા. આઈટમની શોપિંગ શું છે એ તો તમને લગભગ અંદાજ આવી ગયો છે, તો એ તમને બતાવું હમણાં થોડીક વાર. ભાઈ ફાઇનલી આપણે ગામમાંથી આવતા રહ્યા પાછા. એટલે ગામમાં હાવ સુનકાર છે, એટલે ભાઈ લગભગ આખું ગામ અત્યારે રમવામાં જ છે. આપણે હવે આમાં આટા મારીએ શું ભાઈ. આ છે ભાઈ આપણી આઈટમની શોપિંગ. આ લેવા ગયો હતો ભાઈ ગામમાં. આવો દીકરા, આવો. આજનો દિવસ ભાઈ અહીંયા પૂરો ને આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.